રાજકોટના ગોંડલ શહેર તેમજ દુર્ઘટનામાં પતિ પત્ની અને તેમની 20 વર્ષીય દીકરીનું મૃત્યુ થયું છે। પરિવાર છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં થયો હતો સ્થાયી। દુર્ઘટનામાં હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન સુથાર અને પુત્રી ઈશાની સુથારે જીવ ગુમાવ્યો છે। પરિવાર લોજમાં રહેતો હતો અને અચાનક આગ ફાટી નીકળતા જીવ બચાવવા માટે બાથરૂમમાં ભરાઈ ગયો હતો તેમજ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો। જો કે આગ પર કાબુ મેળવવામાં વાર લાગતા બાથરૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને તેને લીધે ત્રણેયના ગુંગળામણથી મોત નીપજ્યા હતા। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, યુએસમાં નડિયાદના પરિવારમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે। ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। શું વધારે માહિતી મળી રહી છે? જી, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નડિયાદના જે પરિવાર હતો છેલ્લા 2 વર્ષથી અમેરિકાના બુસ્ટર સાહેબની પાસે સ્થાયી થયો હતો। મહત્વની બાબત એ છે કે ઇકોના લોજની અંદર તેઓ રહી રહ્યા હતા અને જે ઘટના બની છે જેની અંદર લોજની અંદર અચાનક આગ ફાટી નીકળી હતી। પરિવારે પોતાનો જીવ બચાવવા માટે અન્ય કોઈ માર્ગ ન મળતા જે બાથરૂમ હતું ત્યાં આગળ તેઓ ભરાઈ ગયા હતા, પરંતુ ભારે ધુમાડાના કારણે આખી લોજ બળીને ખાક થઈ જવાને કારણે ગુંગળામણને કારણે 3 લોકોના કરુણ મોત થયા છે, જેમાં હિતેશભાઈ સુથાર, હિનાબેન સુથાર અને તેમની 20 વર્ષીય દીકરી ઈશાની સુથારનો સમાવેશ થાય છે। ઘટનાની જાણ ભારતના નડિયાદની અંદર થતા તેમના જે દૂરના પરિવાર છે તેમની અત્યારે મોજું ફરી વળવા પામ્યું છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ સમાચાર એ પરિવાર માટે શોક લઈને આવ્યા છે, કેમ કે અમેરિકામાં પરિવાર રહેતો હતો નડિયાદનો કે જેમાં ગુંગળામણથી 3 લોકોના મોત થઈ ગયા છે, દંપતી અને પુત્રીનું મોત।